ઇન્ડિયામાં છે ને હું અફોર્ડ નથી કરી શકતો સ્ટારબક્સ. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને અત્યારે છે ને હું આ ભાઈને પહેલી વાર કોલેજ લઈ જાઉં છું. કેવું ભાઈ, કોલેજ જવા માટે તૈયાર? પહેલી વાર આ સાઈડ કોલેજ આ સાઈડ ના, એટલે બસ આ સાઈડથી આવશે અને આપણે જવાનું આ સાઈડ. તો ભાઈ ઉતાવળ કરે છે જવા માટે કોલેજ, પણ અહીંયા આવે તને અહીંયા એક વસ્તુ શીખવાડું. જો આપણે આ સાઈડ છે બસ સ્ટેશન, એટલે અહીંયાથી બટન દબાયું. હવે દેખાય તને સામે જો પેલી લાલ લાઈટ દેખાય છે, હવે એ જ્યારે તે નીચે ગ્રીન થઈ જાય ને એના પછી આપણે રોડ ક્રોસ કરવાનો, એના વગર નહીં કરવાનો. અને કરતો ના, બાકી કોઈ ગાડીવાળો છે ને તને હોર્ન મારશે. હવે ગાડીવાળો હોર્ન મારે એનો મતલબ કે ગાડીવાળાએ તને ગાળ આપી. ચાલો જો આવો અવાજ આવે અને આવી ગ્રીન લાઈટ થાય એના પછી આપણે રોડ ક્રોસ કરવાનો. તો હવે આ ભાઈને મેં આજે પહેલી વાર કોલેજ લઈ જાઉં છું અને કોલેજમાંથી 1-2 ડોક્યુમેન્ટ એને કરાવી આપું, આઈડી કાર્ડનું સેટ કરાવી આપું, એના પછી બેંક અકાઉન્ટ બી એનું એક્ટિવેટ કરાવવાનું છે. તો ત્યાં જઈએ અને બસમાં આવવા જવા માટેનું કાર્ડ લેવાનું છે ને, તો એ પણ એને ત્યાંથી લઈ આપીએ. તો હવે જઈએ છીએ પહેલાં કોલેજ, બરાબર? હા, તો મળ્યા ડાયરેક્ટ કોલેજ જઈને મળવું છે. કોલેજ જઈને ડાયરેક્ટ, હા. અને તો અમે લોકો અત્યારે સ્ટુડન્ટ હબમાં જઈને આવ્યા. મેં એને આઈડી કાર્ડનું કરાવી દીધું. તો હવે પછી અમે અત્યારે છે ને ખાવા માટે જે ભૂખ લાગી તો સબવે ખાઈએ અને એના પછી મેં આને છે ને સિટીમાં બધું બતાવવા માટે લઈ જાઉં. તો અત્યારે પહેલાં સબ પકડી લઈએ અને સીધા સિટીમાં જઈએ. તો અમે લોકો છે ને અત્યારે કેમ્પસમાં બહાર ફરતા હતા, તો મને બંનેને છે ને ફ્રીમાં આઈસ ચોકલેટ મળી ગઈ છે અને અહીંયા છે ને આઈસ્ક્રીમનું છે. તો અત્યારે અમે પહેલાં આઈસ ચોકલેટ બી પીએ, આઈસ્ક્રીમ ખાઈએ અને અહીંયા છે ને એક ઇવેન્ટ થાય છે એ પણ અમે અત્યારે તમને બતાવવા માટે લઈ જઈએ. પેલું બુલવાળું કંઈક છે, પેલું પડી નહીં જવાનું, બેલેન્સ કરવાનું વાળું. તો હવે અમે અત્યારે આઈસ ચોકલેટ એન્જોય કરીએ, પછી ફ્રીનું આઈસ્ક્રીમ બી તમને અત્યારે બતાવું અને પછી પેલું જોવા માટે જઈએ. કેવું લાગ્યું બાકી તને પહેલા દિવસે બધું ફ્રીમાં મળે? કેવું લાગે? જોરદાર ને, ફ્રીનું મજા આવે ખાવામાં. ફ્રીનું ખાવા પીવામાં મજા આવે. તો અહીં છે ને આપણા કોલેજમાં દર ગુરુવારે તારે છે ને અહીંયા આવી જવાનું. અહીંયા છે દર ગુરુવારે કોઈક ના કોઈક ઇવેન્ટ ચાલતી હોય, એમાં ફ્રીમાં ફૂડ બધું મળે. અમુક વાર બધું નોનવેજ ને બી હોય, એટલે વેજ હોય એ દિવસ જ જોઈ લેવાનું. તો જો પેલી બાજુ મસ્ત થાય છે અત્યારે, ત્યાં તમને લઈ જાઉં અને બતાવો. આ જો હે લે એનું મોડું જોયું, ગબડવાનો થઈ રહ્યો હે કે આપણે તો પડી જઈએ. યો પકડીને બેઠો જો ને, હમણે યો ગબડ્યું. અમે લોકો આઈસ મારી તો પતી ગઈ, તારી હજુ થોડીક બાકી ને. તો અમે લોકો છે ને હવે જોઈએ છે આ પાછી એક છોકરી કરવા માટે આવી છે અને અહીંયા જો પેલો ગાયના કપડાં પહેરીને ઊભો છે. હવે આયો અને બેહાડે છે અને અહીં પડે નહીં. એટલે આયા ઓ બાપા ઘોડા પર ચડે. Oh bro, how are you? તો અમે લોકોએ ફ્રીની શું પીધું લે આપણે? આઈસ ચોકલેટ. તો હવે છે ને આઈસ્ક્રીમ ખાવા છે. જો આઈસ્ક્રીમ ખાવા માટે બધા લોકોને લાઈનો. અને આ છે ને, હા પેલો આનો જે કોન છે ને વોફલ વાળો છે. અને આ જો કેવી રીતની લારી જેવું બનાવેલું છે. તો અમે અત્યારે આગળ આઈસ્ક્રીમ ખાઈએ. આ એક પૂર્યો એટલે મસ્ત દેખાય આઈસ્ક્રીમ. અને આવ્યો ને આ ભાઈ આટલું મસ્ત આઈસ્ક્રીમ દેખાય. જો તમને આના હાથમાં બતાવું કેટલો મસ્ત આઈસ્ક્રીમ દેખાય, પાડે તો ભાઈ ખાઈ લે ને ભાઈ. એમને મળે છે આટલો મસ્ત આઈસ્ક્રીમ, તો રૂપિયા કરવા પડે. હજુ આવું 5 દિવસ સુધી બધી ઇવેન્ટો ચાલશે, એટલે 5 દિવસ સુધી આવજે અને બધું ખાજે ફ્રીમાં. નેક્સ્ટ 5 ડેઝ ક્લાસીસ. મારે તો કાલથી ક્લાસીસ ચાલુ થાય છે, એટલે મને તો ખાવા મળશે. હવે આપણે ખાઈએ, ફોન લઈએ અને તમને બતાવું નજીકથી આઈસ્ક્રીમ. થેન્ક યુ સો મચ. You can also find them at Sylvia Park as well. Yeah, sure. થેન્ક યુ. લોકો આઈસ્ક્રીમ લઈ લીધો છે અને હું તમને આઈસ્ક્રીમમાં બતાવું. આ છે ને ત્રિકોણ કોન છે અને ઉપર છે ને ચોરસ આઈસ્ક્રીમ છે. જો આ પ્રકારનો ત્રિકોણ કોન છે, તમને દેખાતો હોય તો. અને ઉપર છે ને ચોરસ એ છે
આઈસ્ક્રીમ 3 ફ્લેવરનો છે. ચોકલેટ છે, વેનીલા. પછી વેનીલા જેવો કંઈક છે અને કદાચ બ્લુબેરી છે, હે ને? બ્લુબેરી છે ને? હા, ટેસ્ટ તો બ્લુબેરી જેવો જ છે. તો હવે આઈસ્ક્રીમ ખાઈએ, પછી પાછા અહીંયા ફરીએ, બીજું બધું બી છીએ તો ખાવા પીવા માટે, એટલે બધું જોઈએ, ખાઈએ પીએ અને તમને બી બધું બતાવીએ. અમે લોકોએ છે ને પેલું ફ્રીમાં બધું મળતું હતું એ ખાધું, એના પછી સબવેમાં બી ગયા, એ બી ખાધું. અને જુઓ હાથમાં શું છે, સ્ટારબક્સ. કોઈ દિવસ પીધી તો ઇન્ડિયામાં પીધી ને. અને અમે એવું છે કે ઇન્ડિયામાં છે ને હું અફોર્ડ નથી કરી શકતો સ્ટારબક્સ, કેમ કે 500-300થી ચાલુ થાય નોર્મલ કોફી. પણ અહીંયા એવું છે ને, અહીંયા છે ને સ્ટારબક્સ એટલે કંઈ બહુ મોટી બ્રાન્ડ નથી, અહીં એકદમ કોમન છે. એટલે અહીંયા છે ને સ્ટારબક્સ ચાલુ થાય ખાલી $5. એટલે હું અહીંયા આવીને સ્ટારબક્સ અફોર્ડ કરી શકું છું, કેમ કે અહીંયા આપણે એ રીતે સેલેરી બી આવતી હોય પર અવરની. અને ઇન્ડિયામાં તો ભાઈ એકવાર જઈએ અને 500 રૂપિયા આપી દેવાના ખાલી એક કોફી પીવાના. તો એ વસ્તુ ઇન્ડિયામાં તો શક્ય નથી, પણ અહીંયા આવીને સ્ટારબક્સ પીવાય. બરાબર? હા. કેવું લાગ્યું બાકી એમ? તે તો પહેલી વાર પીધી ને? પહેલી વાર. આપણે આ કઈ લીધી, નામ ખબર પડી? આ કદાચ ઇન્ડિયામાં નહીં મળતી હોય, ખબર નહીં. કદાચ કોઈ કે પીધી હોય તો કહેજો. ફ્રેપેચીનો વિથ વ્હાઈટ ક્રીમ, ચોકલેટ, ડ્રીઝલ કે એવું કંઈક નામ હતું, ખબર નહીં હવે આપણને બી. અને આપણી બસ છે કુંજ 24 hour. આપણે આમાં ઘરે જવાનું. આ તારે આવી છે રિટર્નમાં, આમાં આપણે ઘરે જવાનું. અને તારી ANC બેંકમાં જો તારું અકાઉન્ટ એક્ટિવેટ કરવાનું છે ને તો એ છે. જો આજે સિવિક છે ને એ સિનેમા છે, મૂવીને બધું જોવા માટે અહીંયા આવવાનું. GTA. હા, GTA. આ જો સ્કાય ટાવર દેખાય તને? અહીંયા છે ને લેન્ટન ફેસ્ટિવલ છે. લેન્ટન ફેસ્ટિવલ એટલે આપણે ખબર દિવાળીમાં પેલા કંદીલ લટકાવે આ જેવા, અંદર બધા અલગ અલગ લાઇટિંગ વાળા. કેમ કે હવે છે ને પેલા ચીનિયા લોકોનો નવો વર્ષ ચાલુ થયું ને, તો એ લોકોનું બધું ફેસ્ટિવલ હોય. હવે આને અત્યારે આગળ બધું ફરાવું સ્કાય ટાવરની આજુબાજુ અને અંદર સિટીમાં. અને તમને કંઈક જોવા જેવું હશે તો બતાવ. છે ને આ ભાઈને લઈને સિટીમાં આવી ગયો છું ફરવા માટે. અને એને આગળ છે ને હવે પેલું બસનું હુક્કા લેવાનું છે, તો એ લઈ લઈએ. અને અહીંયા છે ને હવે એને મેં બધી હરિયાળી બતાવું છું કે જો કેમ કે અત્યાર સુધી તો તૈયાર રહ્યો તો એકલી બધી પેલા કોપી પેસ્ટ લોકો જ દેખાતા હતા. કોપી પેસ્ટ એટલે ચીનિયાઓ બધા એક હરખા જ દેખાય. એટલે હું એને છે ને સિટીમાં લઈને આવી ગયો અને મેં કીધું કે તને ડાઉનટાઉન બતાવું કેવું છે અહીંયાનું. તો એનું પેલું બેંક અકાઉન્ટ એક્ટિવેટ કરાવી દીધું. હવે ખાલી બસમાં ટ્રાવેલ કરવાનું કાર્ડ બાકી છે, તો એ લઈએ અને સીધા પછી ઘરે જઈએ. કેમ કે 2 વાગી ગયા છે, આપણે ઘરે 4 વાગતા પહેલાં પહોંચવાનું છે, કામ પર જવાનું છે એટલા માટે. તો અત્યારે જો બાકી હું પણ સિટીમાં છું. તમને કેટલા દિવસથી તમે સિટી નહીં જોઈ? આ BNC બેંકનો ટાવર છે. અને આ જો આ ક્વીન સ્ટ્રીટ છે, આ ઓકલેન્ડની મેઇન સ્ટ્રીટ કહેવાય ક્વીન સ્ટ્રીટ. તમે કદાચ આ બધું મેં તમને ક્રિસમસના ટાઈમ પર બતાવ્યું હતું. તો આ એ જ ક્વીન સ્ટ્રીટ છે. તો હવે આને આગળ લઈ જાઉં વાઇટે માટે. પહેલાં નામ હતું બ્રિટો માર્ટ. ત્યાંથી એને બસનું કાર્ડ એને બધું લઈ આપીએ, ટોપઅપ કરાવી દઈએ, પછી એમાં સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ એક્ટિવેટ કરાવી દઈએ. અને હવે છે ને તમને આગળના વ્લોગોમાં હવે અમે બધા ફરીશું ને મસ્તી ને એવું બધું કરીશું, બધા છોકરાઓ રહીશું સાથે. તો તમને વધારે મજા આવશે હવે બધો વિડીયો જોવાની. જે પેલી વિડીયોમાં જે બધી મસ્તી ને જે બધી કોમેડી જે મિસ થતી હતી ને એ હવે તમને જોવા મળશે. શું કેવું તારું? સમથિંગ બિગ કમિંગ. તો મજા આવશે તમને હવે જોવાની. જો બાકી પેલું ઢીંગલું દેખ્યું? જો કુંજા આ ઢીંગલું જો તાર જેવું દેખાય ને? જેવું જ છે લાગતું. તાર જેવું જ છે સેમ. તો હવે એને લઈ જાઉં અને થોડી ઘણી એને બી હરિયાળી બતાવીએ અને એને બી એન્જોય કરાવડાવીએ. કેવું મજા આવે છે ને બધું જોઈને, નજર આજુબાજુ આંખો ખુલી ગઈ. આંખો ખુલી ગઈ. તો હજુ બી તને આગળ બીજા બધા નજારા બતાવવા માટે લઈ જાઉં. લોકો અત્યારે જતા હતા ચાલતા તો અમને છે ને એક કોપી પેસ્ટ મળી ગયો છે જે હોમલેસ છે. અને અહીંયા પેલું આને કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે ખબર નહીં, પણ હું તમને નજીકથી બતાવું. જો કેવું વાગે છે ને. બાકી જો કાકા વગાડે છે. હવે મારી જોડે છે ને $1-2 ચેન્જ નથી. $1-2 ચેન્જ હોત ને તો અત્યારે આપી દેતા યાર. બિચારા કાકા મસ્ત વગાડે છે. હવે મારી જોડે બધું એકડી છે ને, મોસ્ટલી બધી ટ્રાન્ઝેક્શન બધી એપોસ પર જ ચાલતી હોય ઓનલાઈન. પેલું પેવે ટેપ કરો
પેમેન્ટ થઈ ગયો ભાગો. એટલે અહીંયા કેશનું થોડું ઘણું બધું ઓછું હોય. બાકી અત્યારે કંઈક ખોદ જે કંઈક છૂટા ચિલ્લર વિલ્લર તો આપી દેતો પણ નથી. તો હવે જઈએ છે બ્રિટો માર્ટ વાઇટે માટા અને આને બધી ફેરી બેરીનું બી થોડું ઘણું બતાવું, આજુબાજુ દેખાડું, એને બી મજા કરાવું. આ ભાઈને લઈને હું છે ને વાઇટે માટા આવી ગયો, એનું કાર્ડ લઈ લીધું અને અત્યારે અમે છે ને સ્ટેશન પર છે પણ અમે ફેરીના સ્ટેશન પર છે. પેલી જો એ ફેરી આવી પેલું બોટમાં બેસીને એક આઇલેન્ડથી બીજા આઇલેન્ડ પર લઈ જાય ને એવું. એટલે ન્યૂઝીલેન્ડમાં ખાલી છે ને તમને ખબર હશે તો અહીંયા 2 મોટા આઇલેન્ડ છે, સાઉથ અને નોર્થ. લોકોને એટલું જ ખબર છે પણ ભાઈ ન્યૂઝીલેન્ડ પાસે છે ને 340 નાના મોટા આઇલેન્ડ છે. તો એક આઇલેન્ડ પરથી બીજા આઇલેન્ડ પર જવું હોય ને તો એની માટે આ ફેરી છે, બોટ છે, એટલે એમાં બેસીને જ જવાય. તો એમાં બીજો કોઈ રસ્તો નથી ત્યાં જવા માટે. હા, એટલે અમુક જે નજીકના જે છે એમાં કનેક્ટિવિટી પોસિબલ હોય તો એ લોકોએ બ્રિજ ને બધું બનાવેલું છે પણ મોસ્ટલી તો બધી જગ્યાએ જવા માટે તમારે બોટમાં બેસીને જ જવું પડે. તો હવે આ ભાઈને મેં બધું બતાવતો હતો અને જો આ બધી મોટી મોટી બિલ્ડિંગો છે તો અહીંયા ફોટા પડાયા ભાઈના. બધું જોઈને પહેલી વાર જોવે છે એટલે બધું શાંતિથી જોશે. મજા કેવું લાગે છે બધું જોઈને? મસ્ત લાગે ને. હજુ એને છે ને આગળની સાઈડ લઈ જાઉં, બધા ત્યાં બાર ને બધું છે તો એને બારની અંદર ને બી બધું બતાવું કે એકડી જો ભાઈ આવી રીતે બધા દારૂ બારૂ બધા પીવા લોકો આવે અને આ રીતે મસ્ત ડાન્સ કરતા હોય, મસ્તી કરતા હોય. એને ખાલી આપણે બતાવવા માટે લઈ જઈએ કેમ કે પીવાના તો અમે કોઈ છે નહીં. તો એને ખાલી બધું બતાવીએ. અને આ ANC ટાવર છે. જો ગાડી જોઈને તો બકા તું એકડી ખુશ થઈ જઈશ. તને એકડી ગાડીઓ તો એટલી બધી જોવા મળશે ને, મને ખબર છે એવું થાય. લે હવે નવા હવે છે ને મને આ બધી ગાડીઓની નવાઈ નહીં. જો પહેલાં 2-3 વખત અહીંયા આવું તો ભાઈ ઓ ભાઈ આ ગાડી તો જો, આ ગાડી તો જો, પછી કંઈ નહીં. ત્યાંથી આપણને ટેવ પડી જાય વસ્તુની. બસ ફોટો પાડે. હું કોનો તારો ફોટો પાડવો છે? સારું તો ઉભારો ભાઈ, અમે લોકો પહેલાં આનો ફોટો પાડીએ અને એવું અહીં ફોટો પાડવો છે તો પોસ્ટ મૂકે ને કેવું ઇન્સ્ટાગ્રામમાં લાગવું જોઈએ કે ભાઈ બહાર પહોંચી ગયો છે. તો કંઈ નહીં, આ લોકો જો એક હાથે 2 જણ જાય. અમે બી આવી રીતે બહુ ફર્યા, મજા આવે આવી રીતે ફરું તારે. પણ એમાં ભાઈ પડી નહીં જાય એક હાથે કઈ દે. ના તો હું તો જો ને એક હાથે પેલી 2 જણની નહીં જતી. એક્સપર્ટ છે એટલે એ તો ભાઈ એવું નહીં, એક્સપર્ટ નહીં. જો એટલી બધા સિક્યુરિટી બી છે. તો અમે અહીંયા હવે આના 1-2 ફોટા બોટા પાડ્યું પછી આગળ જઈએ. લોકો ચાલતા ફરતા હતા ને તો અમને વચ્ચે એક કાકા મળી ગયા. એ બધા બર્ડ્સને ફૂડ્સ ખવડાવે છે, ખબર નહીં જીભ એ થઈ ગઈ. જો અહીંના બર્ડ્સ કેટલા મસ્ત છે કે જો મેં એકદમ નજીક આવી ગયો ને તો બી એ લોકો મારાથી ગભરાઈને ઉડતા નથી. કેટલા નજીક એમ સામેથી નજીક આવ્યા કરે. આ લોકો કશું બીવે ને આપણાથી. જો છે હા, આ બર્ડ્સનું નામ મને યાદ નથી પણ બહુ મસ્ત છે. આ જે મેઇન છે ને એન્ટાર્કટિકા સાઈડ હોય છે આ બર્ડ્સ, પણ અહીંયાથી માઇગ્રેન્ટ કરીને આવી ગયા તો વર્ષોથી અહીંયા એ કરે ને તો એ લોકોની શેપ અને બોડી ધીરે ધીરે એ થતી જાય. બાકી આ રિયલીમાં આ જે બર્ડ છે ને એ જ્યારે ફ્લાય કરે ને ત્યારે વર્લ્ડના સૌથી મોટા ફ્લાઇંગ બર્ડ્સ કહેવામાં આવે છે. મને અત્યારે એનું નામ નથી ખબર. ભાઈ હવે અમે લોકો છે ને ડાયરેક્ટ કોલેજથી ઘરે આવી ગયા કેમ કે હવે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો બીજું હવે કાલે પાછા જઈશ કોલેજ. કાલે મારે લેક્ચર છે. આ ભાઈને આવું હશે તો પાછા લઈ જઈશ. કેવું આવું જ કાલ કોલેજ આવશું ને કાલે ફરવા માટે, કેમ્પસ જોવા માટે હજુ સારી રીતે જોશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.